બધાને છે ને ક્યારીમાં ડુંગળી ઉગે, મારે જો આ ડાલીમાં ડુંગળી ઉગે. કઈ બોલી તો કાઢી મૂકી ગયો. હું કઈ ન બોલું, હવે થોડી બોલું. સૌજી છે કોઈમાં પોણી બી છે, એક થી એક ચડિયાતા છે. નહીં એટલે નહીં, બારની ના પડે ને આ ન પડે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે 8:45 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને બા બેસી ગયા છે નિરાતે, નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને અંજુ બનાવે છે ચા ગરમા ગરમ. બા ચાની વાટ જોઈને બેઠા છે ને અંજુ જો ચારા વેરા કરે અહીંયા. બાને મોડી મોડી ચા દેવી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ ગેસ ઉપર બેસી જાવ તો થાય, ચા ઉકરે તો છે. મને કઈ ના કહેતા હતા, મને કે તારી ઓ ચા ના બનાવી જલ્દી. મને ખબર છે, મારી હાહુ ન બોલે. એનું પૂજા પાઠ દીવાબત્તી કરી લઈને પછી ચા પાણી પીવાનું હોય. ક્યારેક વેલા મોડું થઈ ગયું હોય તો ચા પાણી પી લેવાના, નહીતર તો બધાનો નિયમ જ છે ઘરમાં. નાયા વગર કોઈને ચા દેવાનો નહીં. હું હોય, સાહેબ હોય કે ધારા હોય કે બા હોય. સાહેબ બજારમાં પી આવે એટલે એ પી આવે ચાલે. આપણે એની વાદે ચડવાનું નહીં, આપણો નિયમ છે એ આપણે રાખવાનો, બરાબર ને? તો હાલો જાય, મસ્ત મસાલા વાળી ચા ઉકરે છે. અને મારે જો મેં કાલે મલાઈ મેળવી હતી ને, એ જે ઝેરવાની છે, માખણ ઉતારીને રાખી દઉં. હમણાં અમે છે ને અવરી ગાડીએ ચડ્યા છે, હમણાં માખણ ઉતારીને રાખી દઉં ને માખણ ચોપડીએ છે, ખાવાની મજા આવે કા. એટલે હવે છે ને 10-15 દિન મલાઈ ભેગી નથી કરતી, 3-4 દિવસની મલાઈ થાય ને તો ઝેરીને માખણ ઉતાર લો. પછી માખણનો મસ્ત છે ને ભરીને રાખી દઉં, એટલે રોટલા ઉપર લોંદો મૂકી દેવાનો માખણનો કા. હાલે બેસ બારવો ને કઈ ઉપાધિ નહીં હોય તો પછી બાટલો ખાલી થાય ને. આમ તો અમારે 3 મહિને બાટલો ખાલી થાય, હવે અમારે 4 મહિના બાટલો હાલશે. જો એમ કે સાહેબ કે બાને ચા પીવી છે જલ્દી. કઈ બોલ્યા તમે? કોઈ હાંભરા કે બાએ કઈ બોલ્યા? એમ કઈ નથી બોલ્યા. જો શાંતિથી બેઠા. આમ જો આવે છે, બસ શાંતિ રાખો. થોડી કામ વહુ ને થોડું કામ હોય ને બીજા. નહીં હો, મારે બધા કામ થઈ ગયા. જો સવારના કપડા, વાસણ, કચરા પોતા. વાસણ નથી, વાસણ તો મારા મમતા બેન ને ઉટકવાનું હોય. કચરા પોતા બધું થઈ ગયું. બસ હવે પેટ પૂજા જ બાકી છે, એ જ રાહ જોવાની હોય. કેમ કે એકલા નાસ્તો ન ભાવે. ચા તો હજી એક વખત પી લઈએ તો હાલે, પણ નાસ્તો બપોરા ને વેરા એ બધા ભેગા બેહીને કરવાના કા. મન કે વાતુરી ચા નથી દેતી કા. તો હાલો હવે આ લોહી પીવે ને સાહેબ આપને મેણા મારે ને એ પેલા બેહી જાય ચા નાસ્તો કરવા. સાહેબ ને નામ છે બાનું પંખી આવ્યા. કાલ તો આવ્યા જ નહોતા. એક મિનિટ હાલો તો ક્યાં હાલો? એ બાઈ આમ જો એ આટલી ચૂંદડી ઢાંકીને રાખીએ. જો ચકો ને ચકી દેખાય, ગમે એટલો અરીસો અમે ઢાંકીએ ને. હવે મને એમ છે કે અહીંથી અરીસો જ ઉતાર લેવો, ભેગા મારી જ નહીં. આપણે એમ કે આપણી ઘેર જ બાજુ થાય, પણ આમાં 2 માળામાં ડખો થાય. જો બાઈદા હારું, દિવસની શરૂઆત કઈ કમી થઈ છે તો તમારે બધા શું કહેવાનું છે કહેજો, અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, અને લાઈક કરવાનું ભૂલતા નહીં. હમણાં આળસ કરો છો તમે લાઈક કરવા, મફત છે, જરાક લાઈક કરતું જવાય ને પછી વહી જવાય આગળ, બરાબર ને? હાલો તો ચા પાણી નાસ્તો કરી લઈએ પછી મળી. કેમ ખાધા ખોજો? ખાધું પચાવું છું, ઘણા કામ થઈ ગયા નથી. આલ્યો તો ખાધું પચાવે, ખાધા ખોદી બતાવે. હા માયા નીકળી. તમારે તો માયા જ જોઈએ, ભોરે દીએ માયા નો નીકળે. બા તો કાઢે છે લસણ વાવે, લસણ આમાં ભગવાન ને કે બરકત દેજે, ઈ રહે. આ હરામ નું નીકળે ને ઈ નો ટકે ઘરમાં. હા તો પછી માયા અત્યારે તમને માયા કેમ દેખાડે? ખોલેલ હોય તો કેવું હોય? આખું હોય કે આખું તો છે એમ નહીં, ફોટા હોતું. પણ ડાલી આપો. જે ડાલીમાં ડુંગળી ઉગી જતી હોય તો આપણે ખામણામ નહીં ઉગે, પણ ડાલી તો આપો. જો બધાને છે ને ક્યારીમાં ડુંગળી ઉગે, મારે જો આ ડાલીમાં ડુંગળી ઉગે. હા હવે આને ઉગી ગઈ ને બધી વાવની. હવા વર્ષની ડુંગળી છે ને. ઓકે હા હો હવા વર્ષની પોર આટાણે કા.
પેલા પાન ખરીદા પછી બીજા પાન થાય ને તમારે કરવા થાય. આજે આપણે પાન જ જોતા હોય ને, હા. પાન વધારે જોતા હોય તો વાવી દે. અરે આ લસણ થઈ જાય, આમ ઉગી ગયું, આખું ન હોય. હોય. અરે બા બહુ કઈ આ રહ્યું જો આ ઉગી ગયું ને, એક એક કરી મૂકી દેવાના. અમે પાંદડા જ વધારે જોતા હોય આપણે. જો આમ હા, આ સોંપી દેવાનું. આ છે ને અત્યારે હું શીખું છું, ત્યારે કાલ સવારે ભવિષ્યમાં આપણે ક્યાંય વીઘો લઈએ તો ખેતી કામ આવડતું હોય તો ઉપાધિ નહીં, લસણ ડુંગળી સોંપવા જવું હોય તો ઉપાધિ નહીં. શેરડી ચોખ્ખા બનાવડે લે. તો બસ શેરડી મારે આ ખામણામ ન થાય, એમ કરીને આમ પગમાં જ આવડા કાઢ. લસણ થાય. આ જે થાય ને એની આ કહેવાય, આપણે ન થાય એનું શું કેવું. હવે પછી આમાં જગ્યા નથી, ટ્રાફિક બહુ થઈ ગઈ. જો હા, જગ્યા નથી આમાં. અમે આંબો વાવ્યો તો એમ કે એમાં આંબો વાવીએ તો એવું હોય કે આપણે આંબો વાવ્યો હોય તો આપણે મકાન ખાલી કરીને જવું પડે. આંબો ન હોય. આંબો વાવીએ ને આ કેરી આપણે ન ખાઈ શકીએ, બીજા જ ખાય. બીજા ખાય. બીજા કઈ પણ આપણે ક્યાં એવડો મોટો આંબો થવા દેવો. મેં તો આ છે ને કઈ પૂજા પાઠ કે કરવા હોય ને આંબાને પાન જોતા હોય ને તો અમારા આજુબાજુ ક્યાંય આંબો નથી, તો અમે એમને મારી બે ગોઠલા મૂકી દીધા હતા તો ઉગી ગયો આંબો. એ હાલશે ત્યારે રેવા દેવો. આ કઈ એવડો મોટો થાય નહીં આંબો કે અમે કેરી ખાવું એમ, એ વાતમાં માલ નથી. અમે જો ને આ ટગરીઓ એવડી એવડી હોય કાપી નાખીએ. આંબા શું થાય? આંબો ફળિયામાં મોટા બાપુ નથી પણ એના આંબાની ડાળ આવી ગઈ. ચાલો જો અને તો હું આ કાઢ નાખું પૈતરા કે આમને વાવી દો એમને બોલશે. આખી આખી. હા. હાલો એક ઊંડો તમારે કોઈ ડુંગળી ખાવી હોય, લસણ ખાવું હોય લીલું તો લઈ જજો શિયાળામાં. કોતરા કાઢી નાખીએ. કાઢ નાખો ને. હાલો ડુંગળી લસણ નું વાવેતર થાય છે. હાલો એ ઉગી જાય એટલે તમે ખાવા આવી જાજો. હા હજી ખાડો કરવો જોઈએ, ન થાવતી એમાં. ખાડો સેટ કરો. એમ તમે મા દીકરો વાતું કરો પણ કામના કઈ નથી. આ કોશ દઉં બરે નહીં મારે કોઈ નથી જોતી, ત્રિકમ દઉં. કઈ નથી જોતું. તમે મા દીકરો બે અંદર વહી જાઓ બસ, ઈ મારે જોઈએ, બીજું કઈ નહીં. લોહી પીવું મન જેમ ઠીક લાગશે ને હું વાવી દે. અને છે ને ડુંગળી લસણ થઈ જાય ને તો ખાવા આવજો. નહીં ટાઈટ બકરા સરી જાય. મેં કીધું ખરી સવારમાં જો 5 વાગે ઉઠીને ઘરના કામમાં વર્ગી જાય ને એટલે ટાઈટ ઉડી જાય, કામ થાય કે એટલે ઘણું. તો પછી તમારા દીકરા જેવા હોય ને આરસુડા, સવારમાં ટીવી રિમોટ લઈને બેસી જવું હોય એને ટાઈટ લાગે. જેને કામ કરવું હોય ઘરનું એને ટાઈટ ન લાગે. મારે ઘરના કામ ન કરવા હોય. હે માથામાં ધૂળ વાટ. મને પાણી ડોલ અંબાવો ને આમાં થોડું પાણી પાઈ દો. વાવી તો દીધું એમાં તો મદદ હું ભરીને પાઈ દઉં. જોયું ને કે મા દીકરો બે હરખા છે. મેં કીધું આમ ભાઈ ને મારે નીકળવું નહીં. વાવણી કરી ગઈ હો ભાઈ. હા જો આ બાજુ ડુંગળી વાવી જો બતાવો. હાલો બાપા. હા લાવો બાપા. સાકી દે. એટલે તમારો આમાં બાપ ભાગ થાય ઉપાધિ ની. પછી કાલ સવારે હરાજી મૂકીએ તો મારા અડધા પૈસા તમને દેવા થાય ને કાં તો કે પાણી મેં પાઈ. થોડો થોડો બધાને છે ને આમાં મહેનત કરાય. અંજુએ જેની ઉપર હાથ મૂક્યો ને, જો સોનાને લેવાની શરૂઆત કરી ને, સોનાની ખરીદી કરવા માંડી ને વધારે પૂરતી, તો સોનાનો ભાવ આસમાને વહી ગયો. લહણ ડુંગળીનો ભાવ ક્યાં જાય ખબર પડશે. એ તો મારી ઘેરથી બધા લઈ જાય તો લસણ ડુંગળી કઈ નહીં થાય બાપા, કઈ છે નહીં. તો મારે હિસાબે ભાવ વધતા હોય ને તો હું ઘણી વસ્તુમાં ભાવ વધારી દઉં. સોનામાં ચાંદીમાં તો હાવ ઘટાડી દઉં. આંબો છે ને બિચારો 1.5 વર્ષનો થયો, એવડો ને એવડો જ છે. અંજુ જો આમાં કેરી નો આવે. એવડો જ છે. આ કઈ દુનિયામાં હું એક જ બાટકી છું, કોઈ છે જ નહીં. નહીં વાવેતર તે કર્યું ને એટલે નીચા ગાંઠનો રહી ગયો. હાથી હોય નીચે આંબાઈ હોય, ઓલી નાની કેરી નથી આવતી કચ્છમાં આવેલી એવડી એવડી. હા ને આમાં આવે એની કેરી કલમ કરવી પડે. આવે તો દેશી કેરી આવે. દેશી કેરી કોણ ખાય? કેસર આંબળી. આ તો કહેવત છે ને એટલે મેં આંબો વાવ્યો. કેવો આવવો જોઈએ ને બા. જો બસ કે આંબો વવાય કે બાબર નો વવાય. તો જો બારોબાર બાવા જ વાવ્યા અંદર. હા એટલે જ ને તમે બાબર બાબર મેં કઈ પાણી દીધું ને હું પીતો તો ને, મન કે હું તમારા જેવી થઈ જાય હેઠું પાણી. મેં કીધું પાછમાં પૂજાઈશ. કઈ પાછમાં નહીં પૂજાવ. તમારે જેવી ભૂલકણી થઈ જાય તમને કઈ યાદ રહે? હાવ ભૂલાઈ જાય એટલે હાવ ભૂલકણા છો તમે. એટલે તમારે જેવા થઈ જાય એમ. જો તોય હજી આમાં છે ડુંગળી હજી એ ઓલી કરવી છે. જગ્યા ઘટે હે. સાચી વાત છે. મારું હાલે ને તો હું આ બધામાંથી આ લાદી કાઢી નાખું. આમાં શાકભાજી ને બધું વાવી દઉં. મને તો છે ને ઝાડવાનો ખેતીવાડીનો એટલો શોખ છે ને કે વાત જવા દે. પણ સાહેબ છે ને મારા બાપા નથી લઈ દેતા. મારા બાપા કે કોઈ મૂકીને નથી ગયા. હું તો કદાચ હોય તો મેળ પડી જાય એમ. હાલો કઈ બોલી તો કાઢી મૂકી. હું કઈ ન બોલું, હવે થોડી બોલું. કેને કાઢી મૂકશો? આ બૂટ ને કોઈ તમે કીધું કઈ બોલી તો કાઢી મૂકી એટલે. હા જો બા અહીંયા છે. બા જાવ મને કાઢી મૂકવાનું કે હું હવે ક્યાંય ન જાઉં. મૂળિયા નાખી ગઈ.
હા જાય મુજબ પીડા જેવી વાત. હાલો, જય માતાજી. બા ફૂગવાય. લે માર્કેટ માં મૂડી હવે તો એ જવા હાટું થોડી આવી હા 22 કિલોમીટર મોરિયાર નીકળી ગયા. 23 વર્ષ થઈ ગયા અમારા લગ્ન હવે થોડી જાઉં તો સારું હાલો લસણ ડુંગળીનું વાવેતર થઈ ગયું છે હવે જોઈએ લસણ ડુંગળી થાય કે નહીં. મેં પહેલી વાર ટ્રાય કરી હોય ગીતાબેન ને પૂછી લીધું કે આમ જ વવાય કે આપણે પાંદડા જોઈએ કેમ કે ઓરામાં છે કોઈ ભાજીમાં નાખવા હોય થેપલા કરવા હોય તો લસણના પાંદ હોય તો મજા આવી જાય ભજીયા ખાવા હોય કા સાહેબને થોડીક લાલચ દેવી પડે ખાવાની નહીંતર પાછું ટક 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 ચાલુ જ રહી બરાબર ને જેવું માણા હોય ને એવું થવું પડે. કુત્તા બોલો હું તો બોલો હું લાલચમાં હું ન આવું હો. સારું હાલો જય શ્રી કૃષ્ણ. માઇક પછી મને ફોન કરીને તમારી પાસે માઇક રહી ગયું છે તમે ખીચામાં હાચવીને રાખજો. હા તો એમ જ કેવું પડે. સારું હાલો જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. હાલો તો મલાઈ ઝેરી અને મસ્ત એવું માખણ ઉતારી લીધું છે ને આ છાશ બપોરે ખાવામાં આવશે તાજી તાજી છાશ મસ્ત મીઠી છાશ હોય આ બહુ જ ભાવે તમને ભાવે કે નહીં મને કેજો મલાઈની છાશ મને તો ભાવે અને આ છે માખણ. હાલો ઘડિયાળનો કાંટો હવા દેશે ટ્રેનમાં તમને ટાઈટ લાગશે? ના બાપા ના નહીં લાગે મારે નથી ગુસ્સા હાચવવા. હું યા ફૂગી જાય તું તાર. બાય ધા મા દીકરો બાય ધા સ્વેટર ને સાલમાંથી બાયધા બા અત્યારે જાય છે ગોંડલ કેમ કે હસમુકુમારની વરસી વારવાની છે અને જોત જોતામાં 1 મહિનો વયો ગયો ખબર જ ન પડી અને અમે કાલ જવાના છે બા 2 દિવસ અગાઉ જાય અને 2 દી પછી રોકાય એટલે કેમ કે હમણાં અમે ઓચિંતા તેડાવી લીધા હતા ને કા પછી નીતાબેન એકલા થઈ જાય એટલે કઈ કામ હોય કઈ પૂછવું હોય કઈ હોય તો નીતાબેન ટેકો રહે અને બા હોય તો ફેર પડે એટલે અમારે બા હોય ફેર પડે ને કા બા પણ બા ને કઈ ઓઢવું પહેરવું નથી જો અત્યારે 11 વાગ્યા ટ્રેનમાં જવાનું છે. કેવું ગરમ છે જોતા ફરી. હા 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 હવે તો જો ધોબી ગયો આ ફરફરા થઈ ગયા જો આમ મને કે તું સ્વેટર પહેર મોજા પહેર કયું ના રાયડું નાખે હું આ માખણ જરતી હતી ને મન કે તું જર્સી પહેર લે પગમાં મોજા પહેર માન હાજી થાય ટાઈટ લાગી જાય એને તો હગી થાય એટલે એને નો પહેરવાનું બરાબર જાય તો વધારે ન લાગે મે પતી ગઈ તે કાઈ પણ હું તો હમણાં પહેલે મારે ઘરમાં જ રહેવું તમારે ટ્રેનમાં જાય ટ્રેનમાં પવન લાગે એ મારી હગી માસી થાય આમ માસી થાય ને બાને હે ને હગી માસી ની દીકરી થાય. હા તો ન લાગે હગા થતા હોય તો ન લાગે સૌજી છે કોઈમાં પોણી બી છે એક થી એક ચડિયાતા છે નહીં એટલે નહીં બારની ના પડે ને આ ન પડે એ નહીં માને એટલે નહીં માસી ની દીકરી થાય હું કેમ તું ચિંતા કરે? તો હાલો હવે 10:30 થવા આવ્યા 11:30 વાગે ટ્રેન આવી બા ટ્રેન માસી ની દીકરી નથી થતી હો. હા ઈ તમારે હાટું નહીં ઊભી રહી વઈ જા તમારે બાંધવામાં રહેવો તો હા શારદામાં આવેથી મોડી થયું હા જો મારા બાઈએ લીધું અમારી દુકાનનું જ પર્સ જોયું ને પર્સ નાખશે ખંભે 2 જોડી કપડા લઈ જાય બા વધારે કપડા ન લઈ જાય એટલે મારે હાથે પાણી વાપરે લીધું? હે પાણીની બોટલ ભરી બા મારા જિંદગી બોટલ વચ્ચે ને મારું હા ભર દો હાલો નાની બા હોય તો ઘૂંટડો પીવા થાય હાલો પાણીની બોટલ ભરી દીધી જાય છે ધરાડ નથી પહેરવું તો નથી જ પહેરવું શું કરવું હવે પણ સાહેબ મારી વાત ન માને એમાં કઈ નવાઈ નથી કેમ કે બાદ નથી માનતા તો પછી સાહેબ કે કેટલો બે હરખા છે. સારું હાલો જય શ્રી કૃષ્ણ. એ હું આગળ અંદર વહી જાય તમે મારી લપ કરો માં જાઓ. હા હું ઉડાડું જ છું એ પહોંચી જાવ એટલે ફોન કરી દેજો હો. હાલો જય શ્રી કૃષ્ણ. સાંભળે બીજા એ ખરખા બે જય શ્રી કૃષ્ણ. હાલો સાહેબ દુકાનેથી આવી ગયા છે ને આવીને સીધા ફોનમાં વ્યસ્ત અને અમારા ધારાબેન ને જો અહીંયા થાય છે હોમવર્ક આજે તો ઘણું બધું છે. ઓહો જય શ્રી કૃષ્ણ જય માતાજી. સ્કૂલેથી આવી તેવીની બેઠી છે હોમવર્ક કરવા અને ઘડિયાળનો કાંટો પહોંચ્યો છે 1:30 વાગે અને હા એક બેનનો કમેન્ટ હતો કે તમે ધારાનું આરટીઓ નું ફોર્મ નથી ભર્યું એમાં ફોર્મ ભર્યું હોય ને તો 1 થી 8 ધોરણ લગી અને ફ્રી હોય એમ ફી સરકાર ભરી દે તો અમે આરટીઓ નું ફોર્મ ભર્યું હતું પણ એનો વારો ન આવ્યો
અને આમ જોવા જઈએ ને તો અમનારો વારો આવે નહીં કા સાહેબ આરટીઓમાં. અમે વેપારીમાં આવીએ ને એટલે અમને એ સહાય ન મળે. મારા ભવ્યનો વારો આવી ગયો તો ભવ્ય આરટીઓ નું જે ફોર્મ ભર્યું હતું ને એમાં એનો વારો આવી ગયો ને તો હવે એને 1 થી 8 ધોરણ લગી સરકાર જ ફી ભરશે, ફ્રીમાં ભણવાનું. પણ અમારા ધારાબેન ને કઈ સહાય ન મળે કા. તો હાલો હવે સાહેબ હાલો હાલો હજી વાર છે 2 વાગે, 1:45 તો વાગ્યા. તો હાલો બપોરાની થાળી તૈયાર કરીએ એટલે બેસી જાય બપોરા કરવા. હાલો ધારાબેન. હાલો ફ્રેન્ડ, તો તૈયાર થઈ ગઈ છે બપોરાની થાળી. તો આવી જાવ બધા બપોરા કરવાના છે. બપોરામાં છે કઢી, ભાત, આલુ પાલકનું શાક, રોટલી, ગાજર મરચાનો સંભારો, રાયતા મરચા અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ અને ટમેટા અને બીટનું કાચું. તો કંઈક આવું છે આજે મારા બપોરનું મેનુ. તો આવી જાવ બધા બપોરા કરવા. હાલો, આ સવારે મેં ડુંગળી વેવી હતી ની છે. આજ તો સવારથી લઈને અત્યાર લગીમાં હું 10 વાર અહીં જોવા આવી છું કે ડુંગળીની શું હાલત છે એમ. આ ઉપરના પાન છે ને બા એમ કહેતા હતા કે બધા ખરી જાય, ઉકાઈ જાય, પછી નવા પાન આવશે. હવે જોઈએ શું થાય ને શું નહીં. અને સામેની સાઈડમાં અને આંબાની બાજુમાં લસણની કરી સોઈપી છે. તો હવે જોઈએ લસણ થાય કે નહીં. આ ડુંગળી તો દેખાય છે કે થઈ ગઈ એમ, એવું છે બધું. કંઈક મગજમાં આવવું જોઈએ કે આ વસ્તુ કરવી. એટલે એમ થાય કે આ વાવીએ થઈ જાય. તો મને બહુ ગાર્ડનિંગનો ને ખેતીવાડીનો શોખ છે, પણ શું કરવાનું, આપણી પાસે જગ્યા નથી. છે એટલામાં ખુશ રહેવાનું. તો હાલો વાતું નથી કરવી, કેમ કે જો આ દોરીએ કપડાં પડ્યા છે. તો પેલા કપડાં લઈ લો, પછી છે ને રોંઢાની ચા મૂકું. 4 સવા 4નો ટાઈમ થયો છે. મારી મીઠુડી હુતી છે ને આજ તો મને નીંદર જ ન આવી. શું ખબર કેમ નીંદર ન આવી ને. આજ તો હું હાવ એકલી છું. આજ તો મમતાબેને વહેલા આવી ગયા હતા, કેમ કે આજે હગાઈમાં જવાનું હતું ને એટલે વહેલા આવ્યા હતા. એટલે વાસણે ઉટકાઈ ગયા છે. નહીતર તો એનો હથવારો હોય એની રાહ જોવી આવે, પછી અમે બે ચા પીએ. ને બાઈ નથી, સાહેબે વહેલા દુકાને વયા ગયા. અને સાહેબનું તો મનમાં હોય ને તો જ છે ને ઘરે ચા પીવે, નહીતર તો એને દુકાને જ ચા પીવાનું હોય. એટલે એની રાહ જોવી તો નકામી છે. તો સારું હાલો હવે કપડાં લઈ લો, પછી ચા બનાવું. તો તમે બધા હથવારો કરવા આવી જજો ચામાં, કેમ કે એકલા એકલા ચા પીવો ન ગમે. પણ હવે આદતથી મજબૂર છે. ચાનો કોટો ચડાવ્યા વગર છે ને કંઈ કામ ન ઉકલે. એક સવારમાં ચા જોઈએ ને અત્યારે ચા જોઈએ, પછી ચા નો હોય ચાલે. ને ઘણી ચા ઓછી કરી નાખી છે, નહીતર તો 5-6 વખત ચા થઈ જતી. હવે 2 વખત જ પીવું. રાતની ચા બંધ કરી દીધી છે. રાતના ચાની જગ્યાએ દૂધ પીવું છું હળદરવાળું, અને જે હોય જમી લેવાનું. એવું બધું હાલે છે. તો હાલો વાતું નથી કરવી, રોંઢાના કામ લઈ લો. મારી મીઠુડી હુતી છે, થોડીક વાર રહીને નહીં જગાડું, પછી મળીએ. હાલો કપડાં હંકેલાઈ ગયા છે. ધારાબેને જાગીને હાથ પગ મોઢું ધોઈને સીધા જ બેસી ગયા છે હોમવર્ક લઈને. અને મેં આ બાજુ વાસણ લઈ લીધા છે, તો વાસણ ચડાવવાના છે. અને મસ્ત એવી આપણી રોંઢાની ચા પણ તૈયાર થઈ ગઈ છે. તો હાલો બધાએ રોંઢાની ચા પીવા. તો હાલો ચા પી લઉં, પછી વાસણ ગોઠવી દઉં ને આ દાળને ઝાટકી અને ડબ્બામાં ભરી લઈએ. તારે કઈ નાસ્તો કરવો છે? કઈ નહીં, સરસ. હાલો જો ભૂખ લાગશે તો કે ઓકે. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8 વાગ્યાનો. મારી રાતની રસોઈ થઈ ગઈ છે, પણ આજ મારા ધારાનું હોમવર્ક પૂરું નથી થયું. આજે એટલું બધું હોમવર્ક આવ્યું છે ને સ્કૂલનું કે એની વાત જ પૂછો. અમારી ધારા કંટાળી ગઈ છે, પણ હવે કંટાળો આવશે કે નહીં આવે બેન, પૂરું તો કરવું જ પડશે હોમવર્ક. અને હજી 2 વિષયનું બાકી છે. જો વાહો દુખવા માંડ્યો કા બેન, ભેગી ભેગી એક્સરસાઇઝ થતી થઈ. હાલ રમત કરમાં. તો હાલો હાલ ઉતાવળ રાખ. તો હાલો હું હવે ધારાનું હોમવર્ક કરાવી દઉં. ત્યાં એને પપ્પા આવી જાય દુકાનેથી ને પછી બેસી જાય વ્યારા કરવા. અને એ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક એવો હતો અમારો આજનો દિવસ, ને એવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.